ગિરનારની એક એવી જગ્યા ઉપર આવ્યો છું. આજે એ જગ્યા એવી ભયંકર ખંડેર હાલતમાં છે કે દિવસે પણ આવો ને તો તમને ભયનો અહેસાસ થાય. તમે ખાલી અહીંયા આવો અને જોવો એની હાલત કેવી છે. આખું ખંડેર હાલતમાં થઈ ગયું છે. આના જે રૂમ જોવો તમે, ઉપરની સાઈડ જે દેખાય છે તમને એ ગૃહસ્થનું છે, જ્યારે નીચેનો ભાગ હતો ને એ સંન્યાસ આશ્રમનો હતો. તમને બતાવું, આવો રસ્તો છે, આની અંદર સાપ, વીછી અને ક્યારેક ક્યારેક દીપડા પણ આવી જાય છે. એ તકતી છે. આ જગ્યાનું નામ છે જટાશંકરી ધર્મશાળા. અહીંયા રસોડું બનાવવામાં આવ્યું હતું, મકાન બનાવવામાં આવ્યું હતું, એની આખી વિગત લીખી છે. અને અહીંયા રૂપિયા લીખા છે, રૂપિયા હાઈએસ્ટ 2002 રૂપિયા મળેલા છે. બાકી 151, 101 એ રીતે આખી યાદી છે. કહેવાય ને કે ઇતિહાસના પન્નામાં આ બધા નામ જોડાઈ ગયા છે. અહીંયા એક બીજી તકતી મારેલી છે જેમાં સંવત 2007 લખેલું છે. એટલે અત્યારે સંવત 2075 જેવું હાલે છે. એટલે આ જગ્યાને અંદાજે 70 વર્ષ થયા હોય ને એવું બની શકે ખરા. અહીંયા છે ને નાની એવી ગુફા બનાવી છે. જોકે આ કોઈ રહેવા માટે નથી, પણ સ્ટોરેજ માટેની ગુફા હોય ને એવું લાગે છે. આવી રીતે પથ્થર પણ છે. આખું બે પથ્થરની વચ્ચે આ ગુફા જેવું આખું પ્રતીત કર્યું છે. આપણે આગળ વધીએ ને, આ મંદિર છે. અહીંયા નંદીજી, ભોળાનાથ, માતાજીનો શણગાર. અને આ શિવલિંગનું એવું કહેવાય છે કે આ શિવલિંગમાં કોઈક વ્યક્તિએ કમળ પૂજા કરેલી હતી. જે દિવસથી કમળ પૂજા કરી ને તે દિવસથી આ જગ્યાનું એક કહેવાય કે ડાઉનફોલ ચાલુ થઈ ગયો છે. હવે તમને બતાવું અહીંની એક રહસ્યમય ગુફા. અત્યારે આપણે આ મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ અહીંયા તો એક રૂમ છે, અહીંયા એક વિશાળ ગુફા છે. હવે તમને બતાવું ગુફા. અહીંયા આ છે ગુફા. ઉપર જો મૂર્તિ છે, મૂર્તિનું સ્ટ્રક્ચર બનાવ્યું છે, માતાજીનો થાપો છે. અને હવે આપણે જઈએ ગુફાની અંદર. વાહ, અહીંયા ધૂણો છે. અને અહીંયા એક ચમત્કારિક વસ્તુ છે. અહીંયા આખી ગુફામાં એક જ જગ્યાએથી પ્રકાશ આવે છે. એ આ કાણામાંથી આખો પ્રકાશ આવે છે. અને ક્યારેક તમે રાતના સમયે કે દિવસના સમયે આવ્યો હોય ને તો આજે મારી પાછળ જે પથ્થર જોવો ને એ પથ્થર બધા ચમકતા હોય. તમને એમ થતું હશે કે આ જગ્યા આવી ક્યાં, આવડી મોટી જગ્યા, પણ કોઈને કેમ હજી ધ્યાનમાં ન આવ્યું. અને ગૌમુખી ગંગાની એક્ઝેક્ટ સામેની સાઈડ આવેલી છે. આ જગ્યાનું નામ છે જટાશંકરી ધર્મશાળા.